નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિનોદભાઈ મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગરથી. હાલ આપણે આવેલા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રામગરી ગામે, જ્યાં એક ખેડૂત દ્વારા આપણું મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું હાઇબ્રિડ કોટન બીટીનું વાવેતર કરેલ છે. તો આપણે ખેડૂતના ખેતર ઉપર આવેલા છીએ ખેડૂતની મુલાકાતે. તો આપણે આ જે વેરાયટી છે એ વિશેનો ખેડૂતનો શું અભિપ્રાય શું એ જાણશું અને ખેડૂત સાથે વાત કરશું. નમસ્કાર ખેડૂત મિત્ર. નમસ્કાર. આપનું નામ જણાવશો? દારજીભાઈ શિવાભાઈ પટેલ. દારજીભાઈ શિવાભાઈ પટેલ. અચ્છા, આ જે ખેતર ઉપર આપે જે આ બીટી કોટનનું વાવેતર કરેલ છે એ કઈ વેરાયટી છે? એક્સપોર્ટ બીજી મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું. અચ્છા. હવે આ જે આપણે તમે એક્સપોર્ટ વાવેતર કરેલ એ ક્યાંથી ખરીદી કરેલી? માલવણ, ખોડિયાર એગ્રો માલવણમાંથી. અચ્છા. અને આપે આ જે વાવેતર કરેલ છે અગાઉ કરેલ કે પહેલી વખત? પહેલી વખત જ કરેલ. અચ્છા, પ્રથમ વખત આપે એક્સપોર્ટનું વાવેતર કરેલ છે. અચ્છા, હવે આપે જે પ્રથમ વખત એક્સપોર્ટનું જે વાવેતર કરેલ છે તો આપનો શું અભિપ્રાય છે આ વેરાયટી વિશે? આમાં ગીંડવા સારા છે. હા. ગ્રોથ પણ સારો છે. અચ્છા. અત્યારે માલ પણ ઘણો છે. અચ્છા. સારું. આમ અત્યારે એવરેજ એક છોડની અંદર ઝીંડવાની સંખ્યા કેટલી હશે? ગીંડવા લગભગ 50-75 છે અને એ સિવાય ફ્લાવરિંગ આ તે ફ્લાવરિંગ છે ઘણું. અચ્છા, આવું જો ફિલ્ડ છેક લગી રહે તો કેવો ઉતારો આવી શકે અહીંયા? 30 મણની ગણતરી કરી. 1 વીઘે 30 મણ સુધીનો ઉતારો આવી શકે. હા. તો આમ રોગ જીવાતનું કેવું છે? રોગ જીવાત બહુ નથી, ખાલી થીપ્સ ને એવું હતું. અચ્છા, એટલે કહેવાનો મતલબ કે અત્યારે જે આ હવામાનમાં જે રોગ જીવાતના જે એટેક છે એના પ્રમાણમાં આમાં ઓછા છે એવું કેવું? અચ્છા, સરસ. તો આપે આ સારો અભિપ્રાય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપ આવતા વર્ષે પણ આ વાવેતર કરશો ખરા? અને બીજા ખેડૂતને પણ ભલામણ કરજો કે આ વેરાયટી વાવશો તો સારું છે. બરાબર. તો આપ જોઈ શકો છો કઈ રીતના માલ એને લીધેલો છે. કોટન બહુ સરસ ઊભો છે અને સારા એવા પ્રમાણમાં ગ્રોથ અને માલ લીધેલ છે.